સમાજવાદી સાંસદ રામલાલ સુમનના નિવેદન બાદ ભારે વિરોધ પ્રદર્શન। સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલ સુમન દ્વારા મહાન યોદ્ધા મહારાણા સાંગા અંગે કરાયેલી નિમ્ન ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે। તેમના આ નિવેદન સામે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિવાદાસ્પદ નિવેદન અને પ્રતિક્રિયાઓ। સાંસદ રામલાલ સુમન દ્વારા મહારાણા સાંગાને લઈને કરાયેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજના નેતાઓ અને સંગઠનોએ તેને ઇતિહાસ વિરુદ્ધ અને અપમાનજનક ગણાવ્યું છે। વિવિધ શહેરોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગુજરાતના આણંદ શહેરમાં ગણેશ ચોકડી પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા અને સાંસદ રામલાલ સુમન સામે ઉગ્ર પ્રદર્શન કર્યું। કરણી સેના સહિતના અનેક ક્ષત્રિય સંગઠનોએ ધરણા યોજ્યા, જેને લઈને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી। વિરોધ દરમિયાન કેટલાક કરણી સેનાના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે। આ વિરોધને જોતા પોલીસ અને પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે। બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતાઓએ રામલાલ સુમનના નિવેદનથી પોતાને અલગ રાખતા કહ્યું કે પાર્ટી કોઈ સમુદાયની ભાવનાઓ દુભાવવાનો આશય રાખતી નથી। આ સમગ્ર મામલો હજુ પણ તંગદિલી જોવા મળી રહી છે અને ક્ષત્રિય સમાજે આંદોલન ચાલુ રાખવાની ઘોષણા કરી છે। મારું નામ જયપ્રકાશસિંહ ચાવડા છે। ક્ષત્રિય કરણી સેના આણંદ જિલ્લા પ્રમુખ છું અને આજનો કાર્યક્રમ એવો છે કે આ ક્ષત્રિય સમાજને આ લોકો શું સમજે છે। આ દરેક રાજકારણવાળા આજે ગુજરાતના પુરુષોત્તમ રૂપાલા બોલ્યા હતા મારી દીકરી માટે, આજે આગ્રામાંથી આજે સાંસદ બોલ્યા છે। આ બધું શું છે? હવે સાખી લેવામાં નહીં આવે, હવે બધાનો જવાબ મળશે। હવે 100% વિરોધ થશે। અમારે વ્યક્તિગત વિરોધ કરવાનો છે એટલે કરવાનો છે, એ ચાહે ગમે તે પાર્ટી હોય। ક્ષત્રિય સમાજને હવે જે પણ નામ દેશે એને છોડવામાં નહીં આવે, નહીં આવે ને નહીં આવે।